એગ્રીકલ્ચર એમસીક્યુ સિરીઝ 13 ની આજે આપણે શરૂઆત કરીએ. એગ્રીકલ્ચર એમસીક્યુ સિરીઝ 13 નો પહેલો ક્વેશ્ચન કે મહિલા ખેડૂતો માટેના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે કયા વર્ષને જાહેર કરવામાં આવ્યું છે? મહિલા ખેડૂત એટલે કે વુમન ફાર્મર. વુમન ફાર્મર માટેનું વર્ષ છે એ કયા વર્ષને જાહેર કરવામાં આવ્યું છે? જેમ કે 2023 નું વર્ષ હતું તો એ આંતરરાષ્ટ્રીય મિલેટ યર હતું. 2024 નું વર્ષ અત્યારનું જે હાલનું વર્ષ છે તો એ કેમલિડ્સ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કેમલિડ્સ એ ઊંટ જેવું પ્રાણી છે, તો એના બચાવ મતલબ કે એનું સંરક્ષણ થાય એના માટે આ વર્ષ છે એને જાહેર કરવામાં આવેલું છે. તો યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સની જે જનરલ એસેમ્બલી છે એ એસેમ્બલી દ્વારા જુદા જુદા જે દેશો છે એની ભલામણ થકી જે તે વર્ષ છે એને જાહેર કરવામાં આવતું હોય છે. તો 24નું વર્ષ છે એ કેમલિડ વર્ષ તરીકે છે. તો આપણો જે કરેક્ટ આન્સર છે એ શું છે? તો કે 2026નું જે વર્ષ છે એને વુમન ફાર્મર તરીકે જાહેર કરવામાં આવેલું છે, મહિલા ખેડૂતો માટેના વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલું છે. આ ઉપરાંત જે 2026નું વર્ષ છે એ અન્ય બીજા વર્ષો માટે પણ હોય છે, પરંતુ આપણે એગ્રીકલ્ચર રિલેટેડ જે કઈ વર્ષો પૂછાય છે એ જ વધારે યાદ રાખવાના છે. કારણ કે જેમ વાત કરીએ કે 2025નું વર્ષ છે તો એ ઘણા બધા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેમ કે ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વર્ષ તરીકે છે. આ ઉપરાંત ગ્લેશિયર પ્રિઝર્વેશન એટલે કે જે ધ્રુવીય જે પ્રદેશો છે ત્યાંનો જે બરફ પીગળે છે એને પીગળતો અટકાવવા માટે, જે ગ્લેશિયરો છે એ જે ઓગળે છે એને ઓગળતા અટકાવવા માટે એના પ્રિઝર્વેશન માટેનું વર્ષ છે. એટલે કે હું લખી આપું તમને કે ગ્લેશિયર પ્રિઝર્વેશન માટેનું વર્ષ પણ છે. આ ઉપરાંત જે 2025નું વર્ષ છે એ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેનું વર્ષ છે. આ ઉપરાંત ત્રીજું વર્ષ છે એ કોઓપરેટિવ તરીકેનું છે કે યર ઓફ કોઓપરેટિવ એટલે કે સહકાર માટેનું જે વર્ષ છે એ વર્ષ તરીકે પણ 2025 ને જાહેર કરવામાં આવેલું છે. એટલે મહિલા ખેડૂતો માટેનું જે આંતરરાષ્ટ્રીય વર્ષ છે એ 2026 છે. આ ઉપરાંત 24નું જો કદાચ પૂછાય કે વર્ષ 2024 ને કયા વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલું છે તો એ કેમલિડ્સ ઊંટ જેવું જે પ્રાણી છે એના માટે જાહેર કરવામાં આવેલું છે. તો આજે આપણો પહેલો ક્વેશ્ચન છે એનો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી, 2026 ને મહિલા વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલું છે. નેક્સ્ટ જોઈએ કે આઈસીઆર આપણી જે સંસ્થા છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, એની એક સંસ્થા છે શુષ્ક બાગાયત માટેની કેન્દ્રીય સંસ્થા એટલે કે જેને આપણે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરિડ હોર્ટિકલ્ચર કહીએ છીએ. એના બે એક મુખ્ય કેન્દ્ર છે અને એક પ્રાદેશિક કેન્દ્ર છે. મુખ્ય કેન્દ્ર જે છે એ ક્યાં આગળ છે તો કે બિકાનેર રાજસ્થાનમાં છે, અને એનું જે પ્રાદેશિક કેન્દ્ર છે એ અન્ય નામથી પણ ઓળખાય છે, એ આપણે જોઈએ. પણ એનું જે પ્રાદેશિક કેન્દ્ર છે એ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે એ પ્રકારે ક્વેશ્ચન પૂછાય તો યાદ રાખજો કે શુષ્ક બાગાયત માટેની જે કેન્દ્રીય સંસ્થા, અથવા તો ઇંગ્લિશમાં જેને આપણે તમને ડાયરેક્ટ એ રીતે પણ લખીને આપી દેશે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરિડ હોર્ટિકલ્ચર છે એ ક્યાં આવેલું છે. તો એનો જે કરેક્ટ આન્સર છે એ ગોધરા પંચમહાલ ખાતે આવેલું છે. ઘણા લોકોને થશે કે આણંદ યુનિવર્સિટીમાં ઘણા બધા સેન્ટર છે તો ત્યાં આગળ હશે, અથવા તો મુખ્ય ફળ સંશોધન કેન્દ્ર છે એ ગણદેવી ખાતે છે તો ત્યાં આગળ હશે, પણ એવું નથી. જે શુષ્ક બાગાયત માટેની કેન્દ્રીય સંસ્થા છે એ ગોધરા ખાતે આવેલી છે. કરેક્ટ આન્સર છે એ આપણો સી છે, ઓપ્શન સી એ રાઈટ આન્સર છે. ગોધરા ખાતે આવેલી છે. ગણદેવી છે એ મુખ્ય ફળ સંશોધન કેન્દ્ર છે. ઘણા લોકો દહેગામ પણ કહે છે પણ એ ખોટું છે. ગણદેવી છે ત્યાં આગળ આપણું જે આઈસીઆર નું એઆઈસીઆરપી નો જે પ્રોજેક્ટ હોય છે, જે તે પાકો છે એના માટે પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવે છે, તો એઆઈસીઆરપી નો જે પ્રોજેક્ટ છે એ પણ ગણદેવી ખાતે જ છે, અને મુખ્ય ફળ સંશોધન કેન્દ્ર છે એ ગણદેવી છે. ત્યાં ગણદેવીનું જે રિસર્ચ સ્ટેશન છે એને ઘણા બધા બેસ્ટ રિસર્ચ સ્ટેશનના એવોર્ડો પણ મળેલા છે. તો એની આપણે ચર્ચા નથી કરતા, પણ જે ગોધરા ખાતેનું જે સંશોધન કેન્દ્ર છે કે જેને આપણે કહીએ છીએ કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરિડ હોર્ટિકલ્ચર, એનું અન્ય નામ છે કે સેન્ટ્રલ હોર્ટિકલ્ચરલ એક્સપેરિમેન્ટલ સ્ટેશન છે. લખી આપું છું, સેન્ટ્રલ હોર્ટિકલ્ચર એક્સપેરિમેન્ટ સ્ટેશન. એટલે કે CHES એનું આખું શોર્ટ ફોર્મ છે એ CHES થશે.
આ જે રિસર્ચ સ્ટેશન છે ત્યાં આગળથી ફળ પાકો અને શાકભાજી પાકો ઉપર સંશોધન કરવામાં આવે છે. એમાં જે ફળ પાકો છે એમાં ઘણા બધા પાકોની વેરાયટીઓ છે એ બહાર પાડવામાં આવેલી છે. એની અમુક જે મહત્વની વેરાયટીઓ છે એની વાત કરું, ખાસ ત્યાં આગળ જાંબુ છે. સ્વીટ જાંબુની વાત નથી થતી, પહેલા જાંબુ જે ફળ જાંબુ આવે છે એની વાત કરીએ છીએ. જાંબુ છે, બોર છે, આ ઉપરાંત બેલ એટલે કે બિલ્લું જે છે એ બિલ્લાની જાતો છે એ ત્યાંથી, ટેમરીડ એટલે કે આંબલી છે એ આંબલીની જાતો પણ ત્યાંથી ઘણી બધી સંશોધિત કરવામાં આવેલી છે, બહાર પાડવામાં આવેલી છે. એમાં ખાસ જે બિલ્લાની જાતો છે એ મહત્વની છે. યાદ રાખજો કે બિલ્લાની જે જાતો છે એની આગળ એ લોકો થાર લગાવે છે, મોટા ભાગે થાર. આ ઉપરાંત ગોમ છે એ લગાવે છે, ગોમા. તો બિલ્લાની જો જાતો છે એની વાત કરીએ તો ગોમા યાશી છે, આ ઉપરાંત થાર દિવ્યા છે, થાર ભવ્યા છે, આ ઉપરાંત થારની ઘણી બધી થાર સૃષ્ટિ છે, આ ઉપરાંત શિવાંગી છે. આ બધી જે જાતો છે એ બિલ્લીની જાતો છે અને એ ક્યાંથી રિલીઝ કરવામાં આવેલી છે? તો આજે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરિડ હોર્ટિકલ્ચર ગોધરા ખાતેનું જે સ્ટેશન છે ત્યાં આગળથી બિલ્લીની બધી જાતો છે એ લોન્ચ કરવામાં આવેલી છે, જાહેર કરવામાં આવેલી છે. જાંબુની વાત કરીએ તો ગોમા પ્રિયંકા છે એ ત્યાં આગળથી લોન્ચ કરવામાં આવેલી છે. આ ઉપરાંત દૂધી, જે લાંબી દૂધી છે એ તો આપણે જોતા હોઈએ છીએ, પણ જે ગોળ દૂધી આવે છે રાઉન્ડ શેપમાં, તો એ ગોળ દૂધી છે જેને આપણે બોટલ ગાર્ડ કહીએ છીએ. બીટર ગોર્ડ તો કારેલું થઈ જશે, બોટલ ગાર્ડ. તો એ જે રાઉન્ડ બોટલ ગોર્ડ છે એની જે જાત છે એનું નામ છે થાર અવની. અને એ જે જાત છે એ પણ આ સંશોધન કેન્દ્ર ખાતેથી બહાર પાડવામાં આવેલી છે. તો એ પણ યાદ રાખજો કે થાર અવની જે જાત છે એ કોની છે? તો ગોળ દૂધીની જાત છે અને તે ક્યાંથી લોન્ચ કરવામાં આવેલી છે? તો આ ગોધરા ખાતેનું જે સંશોધન કેન્દ્ર છે ત્યાં આગળથી લોન્ચ કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગોદાવરી છે, શ્વેતા છે, યમુના સફેદ છે, એગ્રી ફાઉન્ડ પાર્વતી છે, એ કયા પાકોની જાતો છે? પાકની જાતો છે એ ઘણી મહત્વની હોય છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. તો અહીંયા મેં એક સાથે તમને ઘણી બધી જાતો યાદ રહી જાય એના માટે એક સાથે લીધેલી છે કે ગોદાવરી, શ્વેતા, યમુના સફેદ, એગ્રી ફાઉન્ડ પાર્વતી. તો બાકીની બધી વેરાયટીઓ તો કદાચ વાંચી હોય તો જ યાદ આવે, પણ સફેદ ઉપરથી ઘણા લોકોને થશે કે ડુંગળી છે, મૂળા છે, લસણ છે, આ બધા સફેદ હોય છે. હળદરની પણ સફેદ જાતો આવે છે કે જેને આપણે આંબા હળદર કહીએ છીએ. તો એ સફેદ જે જાતો છે, મતલબ સફેદ કલરના બધા પાક છે, તો આમાંથી કયો પાક હોઈ શકે? તો ગોદાવરી, શ્વેતા, યમુના સફેદ, બાર છે, એગ્રી ફાઉન્ડ પાર્વતી. આ જે બધી જે જાતો છે એ કોની છે? લસણની છે. તો યાદ રાખજો કે લસણની ગુજરાતની જે ફેમસ જાતો છે એમાં ગોદાવરી, શ્વેતા, યમુના સફેદ, બાર છે. આ ઉપરાંત એગ્રી ફાઉન્ડ પાર્વતી છે. તો એગ્રી ફાઉન્ડ પાર્વતીને પણ યાદ રાખજો કે એ કોની જાત છે? લસણની જાત છે. નેક્સ્ટ જોઈએ કે તલની કથીરી, જે એન્ટોમોલોજી છે એના પણ અમુક ક્વેશ્ચન છે એ ઘણા પૂછાતા હોય છે. તો યાદ રાખજો કે કથીરી છે એ ઘણા બધા અલગ અલગ પાકોની છે, એ અલગ અલગ કુળમાં આવે છે. એમાંથી આપણને તલની કથીરીનું પૂછેલું છે. તલની કથીરી કે જેને આપણે યલો બ્રોડ માઇટ કહીએ છીએ. તો આ યલો બ્રોડ માઇટ એનું સાયન્ટિફિક નામ, વૈજ્ઞાનિક નામ એ પણ મેં અહીંયા તમને લખી આપેલું છે કે પોલીફેગો ટાર્સેનોમસ લેટસ. તો પોલીફેગસ ટાર્સેનોમસ લેટસ છે એ કોનું વૈજ્ઞાનિક નામ છે? યલો બ્રોડ માઇટનું. અને યલો બ્રોડ માઇટ એટલે કે તલની કથીરી. તો એ કયા કુળની કથીરી છે? અમુક વખતે કુળ છે એ પણ પૂછાતા હોય છે, પાકના કુળ પણ પૂછાય છે, જે તે જીવાતો છે એના કુળ પણ પૂછાતા હોય છે. તો જે તલની કથીરી છે એનો કરેક્ટ આન્સર છે એ ટાર્સોનેમિડ છે. ટાર્સોનોમિડ કુળની કથીરી છે, તલની કથીરી છે એ. આ ઉપરાંત અલગ અલગ જે બધા ટી ઉપરથી જ નામ આપેલા છે અને એ બધા એવા છે કે બધા કથીરીના કુળ જ છે. તો અલગ અલગ પાકની જે કથીરીઓ છે એની વાત કરીએ કે ટેટ્રાનિકેડ છે, તો એ કયા પાકની કથીરી છે? તો કે નાળિયેરીમાં જે કથીરી આવે છે એ નાળિયેરીની કથીરી છે. આ ઉપરાંત ટકરેલીડ છે, તો ટકરેલીડ છે એ ચીકુની કથીરી છે. આ ઉપરાંત ટેન્યુ પાલ્પીડ છે, તો એ નાળિયેરીની જે લાલ રંગની જે કથીરી આવે છે, લાલ રંગની કથીરી નાળિયેરીમાં જ જોવા મળે છે. તો એ નાળિયેરીની જે લાલ રંગની કથીરી છે એ ટેન્યુ પાલ્પીડ કુળની હોય છે. આ ઉપરાંત ધાન્ય પાકોમાં જે કથીરી આવે છે, તો એ ધાન્ય પાકોની જે કથીરી છે એ કયા કુળની છે? તો એ છે એ ઇરિયોફિડ કુળની છે. તો એક સાથે યાદ રાખી લેજો કે ટાર્સોનેમિડ છે એ તલની કથીરીનું કુળ છે.
ટેટ્રાનિકિડ છે તો એ નાળિયેરીની કુળનું મતલબ નાળિયેરની જે કથીરી છે એનું કુળ છે. ટકરેલીડ છે તો એ ચીકુ છે. અને ટેન્યુ પાલ્પિડ છે તો એ લાલ રંગની જે નાળિયેરીની કથીરી છે એનું કુળ છે. આ ઉપરાંત ધાન્ય પાકો છે, ઘઉં છે, ડાંગર છે, એની જે કથીરી છે તો એ કયા કુળની છે? તો એ ઇરિયોફિડ કુળની છે. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એ પહેલા આપણે વાત કરીએ કે અત્યારે જે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટનો કોર્સ ચાલે છે જ્ઞાનસાગરમાં, તો એમાં ઓફર પ્રાઇસ ચાલે છે, નવરાત્રીની ઓફર છે. તો ઓફર અંતર્ગત તમને જે કોર્સ છે, આમ ઓરિજિનલ પ્રાઇસ છે એ 4000 છે. એમાં ઓફર પ્રાઇસમાં તમને અત્યારે 2800 માં આ કોર્સ પડશે. ઓફર છે એ નવરાત્રી પૂરતી જ મર્યાદિત છે. નવરાત્રી પછી આપણી જે ઓરિજિનલ પ્રાઇસ છે એ લાગુ પડશે. આ ઉપરાંત જો કોર્સની ડિટેલની વાત કરું તો અત્યાર સુધીમાં એગ્રીકલ્ચર છે, ખાસ મેઇન ફોકસ અમારું એગ્રીકલ્ચર ઉપર જ છે. અને એગ્રીકલ્ચરના 45+ લેક્ચર છે એ લેવાઈ ગયેલા છે. આ ઉપરાંત 10+ મોક ટેસ્ટ છે એ કન્ડક્ટ થઈ ગયા છે. દર રવિવારે મોક ટેસ્ટ હોય છે, તો એ મોક ટેસ્ટ છે એનું પણ અરેન્જમેન્ટ થાય છે. ઘણા લોકો ખાલી મોક ટેસ્ટ માટે જ રસ ધરાવતા હોય છે, તો એ પણ આપણો જે નંબર છે 6355221753, ત્યાં એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે. આ ઉપરાંત જે ડેલી લેક્ચર ચાલે છે એના પોલ પણ મૂકવામાં આવે છે. તો એ પોલ છે એ ટેલિગ્રામ ઉપર હોય છે. તો એમાં પણ 500+ ક્વેશ્ચન છે એ આપવામાં આવેલા છે. એટલે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટનો જે કોર્સ છે એમાં તમને ખાલી લેક્ચર કે ખાલી મટીરિયલ્સ જ નથી મળતું, પણ એની સાથે સાથે તમારું મૂલ્યાંકન થાય એના માટે મોક ટેસ્ટ અને પોલ છે એ પણ તમને રેગ્યુલર મળતા હોય છે. તો જે કોઈ લોકોને ઇન્ટરેસ્ટ હોય એ આપણી જે એપ્લિકેશન છે જ્ઞાનસાગર એ ડાઉનલોડ કરી શકે છે. એની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે. આ ઉપરાંત જો કોઈ કન્ફ્યુઝન ઊભું થાય તો 6355221753 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બટાટાનો જે કાળા ચાઠાનો રોગ છે એ કોનાથી થતો રોગ છે? તો બટાટાનો કાળા ચાઠાનો રોગ એટલે ઘણા લોકોને થશે કે બ્લેક સ્પોટની વાત કરે છે. તો એ બ્લેક સ્પોટ અલગ છે. બ્લેક સ્પોટ જેને આપણે કહીએ છીએ બ્લેક સ્પોટ, તો એનું ગુજરાતી નામ છે એ કાળો ખોડો થશે. જ્યારે કાળા ચાઠાનો રોગ છે તો એનું જે ગુજરાતી નામ છે, સોરી ઇંગ્લિશ નામ, ગુજરાતી નામ તો કાળા ચાઠાનો રોગ છે, એનું જે ઇંગ્લિશ નામ છે એ પોટેટો વર્ટ થશે. શું છે? પોટેટો વર્ટ અથવા તો બ્લેક વર્ટ આપણે જેને કહીએ છીએ. તો એ બ્લેક વર્ટ છે, એ બ્લેક વર્ટનો જે રોગ છે એ કોનાથી થતો રોગ છે? તો કાળા ચાઠાનો જે રોગ છે એ ફૂગથી થતો રોગ છે. એના માટે જવાબદાર રોગકારક છે એ ફૂગ છે. કઈ ફૂગ છે? તો સાયન્સિટેરિયમ, એનું નામ જ હું તમને અહીંયા લખી દઉં છું. સાયન્સિટેરિયમ એન્ડોબાયોટિકમ છે. સાયન્સિટેરિયમ એન્ડોબાયોટિકમ એ નામની ફૂગ છે એના માટે જવાબદાર છે. જ્યારે આ જે કાળા ખોડાનો રોગ છે અથવા તો જેને આપણે બ્લેક સ્પોટ કહીએ છીએ, તો એના માટે મતલબ જે બટાટાના જે કંદ હોય છે એના ઉપર જો કોઈ મિકેનિકલ મતલબ કે વજન કે કોઈ આપણે જે હાર્વેસ્ટિંગ કરતા હોય ત્યાં કોઈ સાધન છે એ વાગી જાય તો એના લીધેથી પણ બ્લેક સ્પોટ થતો હોય છે. આ ઉપરાંત એના માટે જે જવાબદાર કારક છે એ ફૂગ છે. અને કઈ ફૂગ છે? તો એ રાઇઝોક્ટોનિયા સોલોની નામની જે ફૂગ આવે છે એ એના માટે જવાબદાર છે. રાઇઝોક્ટોનિયા સોલોની. તો એ જે બ્લેક સ્પોટનો જે રોગ છે અથવા તો કાળા ખોડોનો જે રોગ છે એના માટે જવાબદાર છે રાઇઝોક્ટોનિયા સોલોની. જ્યારે કાળા ચાઠાનો રોગ છે એ પણ ફૂગથી થતો રોગ છે અને એના માટે જવાબદાર છે એ સાયન્સિટેરિયમ એન્ડોબાયોટિકમ નામની ફૂગ છે કે જેને આપણે પોટેટો વર્ટ અથવા તો બ્લેક વર્ટ કહીએ છીએ. જો કાળા ખોડાનો રોગ હશે તો એમાં જે બટાટાનું કંદ છે એના ઉપર કાળા કાળા ડાઘ છે એ પડે છે. જ્યારે બ્લેક વર્ટ છે તો વર્ટમાં જે આ રીતે ઝાડવા જેવા બટાટાના મતલબ કે જે અંકુરણ થાય છે એ નથી, પણ કાળા કલરના અને ભૂરા કલરના આવા વર્ટ મતલબ કે એવા સ્પોટ છે એ બહાર નીકળે છે. તો એને આપણે વર્ટ કહીએ છીએ. બ્લેક વર્ટ જે આપણે મસો કહીએ ને કે ગાલ ઉપર મસો નીકળ્યો, એ રીતે મસા જેવા બટાટાના જે કંદ છે એના ઉપર નીકળે છે. તો એને આપણે બ્લેક વર્ટ અથવા તો પોટેટો વર્ટ કહીએ છીએ અને એ ફૂગથી થાય છે. અને એનું નામ શું છે? તો કે સાયન્સિટેરિયમ એન્ડોબાયોટિકમ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ખાલી જગ્યા એ જમીનની ફળદ્રુપતાની ચાવી છે. તો જમીનની ફળદ્રુપતા છે એના માટે જવાબદાર કોણ છે? ચાવીરૂપ કોણ છે? એ પ્રકારે ક્વેશ્ચન છે પૂછેલો છે. જમીનનું પોત કે પ્રત કે છિદ્રાળુતાનો જથ્થો છે કે પાણી સંગ્રહ શક્તિ છે. તો બધી જે વસ્તુ છે એ મહત્વની છે, પરંતુ જે એની ચાવી ગણાય છે કે કી ઓફ ફર્ટિલિટી જેને આપણે કહીએ છીએ,
કી ઓફ ફર્ટિલિટી છે એ કોણ છે? તો એ છે એ જમીનનું પ્રત, અથવા તો જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સોઇલ ટેક્સચર. તો જે સોઇલ ટેક્સચર જેને આપણે કહીએ છીએ, ઘણા લોકોને હજી સ્ટ્રક્ચર અને ટેક્સચરમાં કન્ફ્યુઝન થતું હશે કે જમીનનું પોત એટલે કે સ્ટ્રક્ચર કે જમીનનું પ્રત એટલે કે ટેક્સચર. તો એ રીતે યાદ રાખી લેવાનું કે પ્રત એટલે કે નકલ. એ પ્રતનું બીજું નામ શું થાય? તો કે નકલ. તો નકલ કોની નીકળે? તો કે ટેક્સ્ટ હોય એની જ નીકળે ને. તો સોઇલ ટેક્સચર છે એને આપણે પ્રત કહીશું. એ રીતે કન્ફ્યુઝન ન થાય એ રીતે યાદ રાખજો કે નકલ ને પ્રત કહેવાય. તો પ્રત કોપી કોની નીકળે? ટેક્સ્ટ હોય એની જ નીકળવાની છે. અને સ્ટ્રક્ચર, તો હું વાત કરું કે મારું બોડી સ્ટ્રક્ચર આવું છે, તો સ્ટ્રક્ચર એ મારું પોતાનું થયું. તો એ રીતે યાદ રાખજો કે સ્ટ્રક્ચર ને પોત કહેવાય છે, જ્યારે ટેક્સચર છે એને પ્રત કહેવાય છે. તો આ જે ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા એ જમીનની ફળદ્રુપતાની ચાવી છે, તો એનો કરેક્ટ આન્સર છે એ ઓપ્શન બી થશે, સોઇલ પ્રત અથવા તો સોઇલ ટેક્સચર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બટાટાના પાકમાં રોપિયાના કેટલા દિવસ પછી પાળા છે, સોરી અહીંયા જતું રહ્યું છે, પાળા ચડાવવા જોઈએ, એ પ્રકારે ક્વેશ્ચન છે. પાળા ચડાવવા કે જેને આપણે હિલેરિંગ અથવા તો અર્થિંગ અપ કહીએ છીએ. તો ઘણા બધા પાકોમાં આપણે પાળા છે એ ચડાવતા હોઈએ છીએ, અને ખાસ એનું મતલબ મેઇન પર્પઝ એ હોય છે કે પાક છે એ ઢળી ન પડે. પરંતુ બટાટાનો જે પાક છે એમાં આપણે અર્થિંગ અપ અથવા હિલેરિંગ શા માટે કરીએ છીએ? કે એના જે કંદ છે, સ્ટોલન છે, એ ઢંકાઈ રહે વ્યવસ્થિત, અને એને યોગ્ય વાતાવરણ, સોઇલ છે એ ભરભરી હોય, સૂકી અને ભરભરી હોય, તો એના લીધેથી જે બટાટાનું કંદ છે એને વ્યવસ્થિત પોષણ અને જે તે એને જરૂરી એન્વાયરમેન્ટલ કન્ડિશન છે એ મળી શકે. તો એ રીતે બટાટાનો જે પાક છે એમાં 2 થી 3 વખત પાળા છે એ ચડાવવામાં આવે છે. પહેલી વખત જે પાળા ચડાવવાના છે એ વાવણી પછી, એટલે કે એની જે આપણે રોપણી કરીએ એના પછી 30 થી 35 દિવસે પાળા છે એ ચડાવવાના હોય છે. અને બાકી પછી 2 થી 3 વખત આપણે જે પાળા ચડાવીએ એ 15 થી 20 દિવસના અંતરે, એટલે કે પહેલી વખત આપણે જે 35 દિવસે પાળા ચડાવ્યા, તો એના પછીના 15 કે 20 દિવસે ફરી વખત આપણે પાળા ચડાવી શકીએ છીએ. તો ખાસ યાદ રાખજો કે બટાટાનો જે પાક છે એમાં રોપ્યા પછી કેટલા દિવસે પાળા ચડાવવા જોઈએ? તો કરેક્ટ આન્સર ઓપ્શન બી થશે, 30 થી 35 દિવસે પાળા ચડાવવાની યુનિવર્સિટીઓ દ્વારા ભલામણ કરવામાં આવે છે. તો યાદ રાખજો કે કરેક્ટ આન્સર ઓપ્શન બી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વિશ્વ કપાસ દિવસ 2024 ની થીમ કઈ છે અથવા તો કઈ હતી? એ પ્રકારે ક્વેશ્ચન તમને પૂછાય તો એનો કરેક્ટ આન્સર શું હોઈ શકે? આવા પ્રકારના ક્વેશ્ચનો છે એ કરંટ બેઝડ હોય છે અને એ પૂછાતા હોય છે. સામાન્ય જે પરીક્ષાઓ છે એમાં પણ પૂછાય છે, અને આપણી એગ્રીકલ્ચરની પરીક્ષાઓ છે એમાં પણ પૂછાય છે. ક્યારે ઉજવણી થાય છે, ક્યારથી થાય છે, અને એની થીમ શું છે, એ પ્રકારે ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો વિશ્વ કપાસ દિવસની વાત કરીએ, વિશ્વ કપાસ દિવસ કાલે એટલે કે 7 ઓક્ટોબરના દિવસે હતો વિશ્વ કપાસ દિવસ. એ જે કપાસ દિવસ છે એની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ છે? તો કે યુનાઇટેડ નેશન્સ દ્વારા 2021 થી ભલામણ કરવામાં આવેલી છે કે 7 ઓક્ટોબર છે એને આપણે હવે પછીથી કપાસ દિવસ છે એ તરીકે ઉજવશું. તો 7 ઓક્ટોબરનો દિવસ વિશ્વ કપાસ દિવસ હોય છે. એની થીમ શું હતી આ વખતે? દર વર્ષે અલગ અલગ થીમ છે એ રાખવામાં આવે છે. પહેલો ઓપ્શન છે કે કોટન ફોર ગુડ, તો એ આપણો કરેક્ટ આન્સર છે. વર્ષ 2024 ની જે થીમ છે એ કોટન ફોર ગુડ છે. આ ઉપરાંત 2023 નું જે વર્ષ છે એની થીમ હતી મેકિંગ કોટન ફેર એન્ડ સસ્ટેનેબલ ફોર ઓલ ફ્રોમ ફાર્મ ટુ ફેશન, એટલે કે ખેતરથી ફેશન સુધી નું જે કપાસ છે એ બધા માટે મળે અને ફેર વ્યાજબી મળે, એ પ્રકારની થીમ હતી. આ ઉપરાંત 2022 ની જે થીમ હતી એ વેવિંગ અ બેટર ફ્યુચર ફોર કોટન હતી. તો આપણો અહીંયા જે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન એ થશે, કોટન ફોર ગુડ. તો આ પણ યાદ રાખજો, આઈએમપી ક્વેશ્ચન છે કે વિશ્વ કપાસ દિવસની ઉજવણી ક્યારે થાય છે? 7 ઓક્ટોબરે થાય છે. ક્યારથી થાય છે? 2021 થી થાય છે. અને એની થીમ શું હતી? તો કે કોટન ફોર ગુડ. આ ઉપરાંત કોટન સંલગ્ન 2 સંસ્થાઓ છે, એની પણ આપણે 2-3 સંસ્થાઓની વાત કરીએ કે સેન્ટ્રલ કોટન ઇન્સ્ટિટ્યૂટ છે એ ક્યાં આગળ આવેલી છે? તો એ છે એ નાગપુર મહારાષ્ટ્ર ખાતે છે. આ ઉપરાંત વાત કરીએ કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ક્યાં આગળ છે? તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, સીસીઆઈ જેને આપણે કહીએ છીએ, એ મુંબઈ મહારાષ્ટ્ર ખાતે છે. તો એ પણ યાદ રાખજો કે બંનેને કન્ફ્યુઝ નથી કરવાનું. સેન્ટ્રલ કોટન ઇન્સ્ટિટ્યૂટ છે એ નાગપુર ખાતે છે, જ્યારે
કોટક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એ મુંબઈ મહારાષ્ટ્ર ખાતે છે. આ ઉપરાંત એમ પૂછાય કે ભારતનું કપાસ ભવન છે એ ક્યાં આવેલું છે. જુદા જુદા ભવનો છે એ હોય છે, જેમ કે બલરામ ભવન છે તો એ આપણે અહીંયા ગાંધીનગરમાં આવેલું છે. તો એ રીતે કપાસ ભવન છે, કપાસ ભવન એ ક્યાં આવેલું છે? તો કપાસ ભવન છે એ પણ મુંબઈ મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. તો યાદ રાખજો કે ભારતીય કપાસ ભવન છે એ ક્યાં છે? મુંબઈ મહારાષ્ટ્ર ખાતે. અને સેન્ટ્રલ કોર્પોરેશન કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એ પણ મહારાષ્ટ્ર ખાતે છે. તો એક સાથે આ બધા ફેક્ટ છે એ યાદ કરી લેજો, એક્ઝામમાં પૂછી શકાય એવા છે. નેક્સ્ટ જોઈએ કે બીટી કપાસ છે, તો બીટી કપાસમાં વાવેતરમાં કેટલા ટકા નોન બીટી કપાસ છે એનું વાવેતર કરવામાં આવે છે? ખાસ બીટી કપાસ કોના માટે છે? તો કે પિંક બોલવોર્મ માટે. તો આ જે પિંક બોલવોર્મ છે એનું જે એટેક થાય છે એ એટેક આપણું જે મેઇન ખેતર છે એમાં આવતો અટકાવવા માટે શું કરવામાં આવે છે? તો કે આપણે જેને રેફ્યુઝિયા કહીએ છીએ, તો એ રેફ્યુઝિયા છે એની ભલામણ કરવામાં આવે છે. એટલે કે જે બીટી કપાસ છે એ ઉપરાંત એ સિવાયની જે નોન બીટી જાત છે એની લાઈનો છે એ વાવવાની હોય છે. 5 લાઈન છે એ 5 લાઈન અથવા તો 20% જે તે વિસ્તાર છે એના 20%માં આપણે નોન બીટી જાત છે એ વાવવાની હોય છે. તો ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે તમે લોકો 20% જાતો છે એ વાપરજો, કે જે તે બિયારણની થેલી હોય એમાં જ સેમ્પલ તરીકે આપેલું હોય છે કે આ સેમ્પલ્યું છે એ તમે વાવજો, કે જેનાથી જે પિંક બોલવોર્મ છે કે ગુલાબી ઈયળ છે એનો એટેક તમારો જે મેઇન બીટી કપાસ છે એના ઉપર ન થાય. પરંતુ ખેડૂતો છે એ એટલું ધ્યાન નથી આપતા અને એ વાત છે એને સિરિયસ નથી લેતા. એના પરિણામે પિંક બોલવોર્મનો જે પ્રોબ્લેમ છે એ વધતો જાય છે. તો ખાસ યાદ રાખજો કે બીટી કપાસ માટે નોન બીટી જાત છે એનું કેટલું વાવેતર કરવાનું છે? તો કે 5 લાઈન અથવા તો 20%, જે ઓછું હોય એ વાવવાનું હોય છે. તો કેટલા ટકા એમ પૂછાય તો યાદ રાખજો કે કરેક્ટ આન્સર ઓપ્શન બી થશે. 20% જાતોનું 20% નોન બીટી જાત છે એનું વાવેતરનું ભલામણ કરવામાં આવેલી છે. તો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી. નેક્સ્ટ જોઈએ કે કપાસના પાકમાં ડી ટોપિંગ કેટલા દિવસે કરવું જોઈએ? ડી ટોપિંગ એટલે કે શું? તો કે જે કપાસનો ઉપરનો જે ટોચનો ભાગ છે, મેઇન ટોચનો ભાગ અને ડાળીઓનો જે ટોચનો ભાગ છે એને રિમૂવ કરવાનો હોય છે. શું કામ? તો કે એની જે વાનસ્પતિક વૃદ્ધિ છે, ઘણા ખેતરો આપણે જોઈએ તો કપાસ છે ઊંચો થતો જ જતો હોય છે. આપણે ખુદ માણસ ત્યાં જઈને ઉભું રહે તો એ પણ નથી દેખાતું. એ પ્રકારે એટલો ઊંચો કપાસ થઈ જાય છે. અને એના ઝીંડવા કેટલા હોય છે? તો કે ઝીંડવા પ્રમાણમાં ઓછા હોય છે. તો એ પ્રોબ્લેમ ન થાય એટલે જે કપાસ છે એની વાનસ્પતિક વૃદ્ધિ અટકાવવા માટે શું કરવામાં આવે છે? તો કે ટોચનો જે ભાગ છે એને રિમૂવ કરવામાં આવે છે. તો એને આપણે શું કહીએ છીએ? ડી ટોપિંગ કહીએ છીએ. તો આ જે પ્રક્રિયા છે એ હાથથી પણ કરવામાં આવે છે કે માણસ છે એ જે તે ડાળીઓ અને ટોચ છે એનો ભાગ રિમૂવ કરી દે ઉપરનો. આ ઉપરાંત કેમિકલ છે એ કેમિકલ પણ વાપરવામાં આવે છે. જેમ કે વાત કરી કે મેલિક હાઇડ્રેઝાઇડ છે, તો એ મેલિક હાઇડ્રેઝાઇડ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. શું કામ? તો કે ડી ટોપિંગ માટે, વાનસ્પતિક વૃદ્ધિ જે વધતી જાય છે એને અટકાવવા માટે. મેલિક હાઇડ્રેઝાઇડ છે એ અંકુરણ અટકાવવા માટે પણ વપરાય છે. જેમ કે બટાકા છે કે ડુંગળી છે એ જ્યારે સંગ્રહ કરેલા હોય ત્યારે એમાં જો સ્પ્રાઉટિંગ એટલે કે જર્મિનેશન ચાલુ ન થઈ જાય એ અટકાવવા માટે મેલિક હાઇડ્રેઝાઇડ છે એ વપરાય છે. આ ઉપરાંત કપાસના પાકમાં ડી ટોપિંગ માટે પણ મેલિક હાઇડ્રેઝાઇડ છે એ વપરાય છે. તો આ પ્રક્રિયા છે એ ક્યારે કરવી જોઈએ? તો કે મેલિક હાઇડ્રેઝાઇડ એનો છંટકાવ કરવો હોય તો છંટકાવ, અથવા તો જે તે ખેડૂત છે એને મેન્યુઅલી કપાસના જે ઉપરના ડોકાઓ છે એને કાપવા હોય તો એ ક્યારે કાપવાના છે? તો કે 75 દિવસની ભલામણ છે એ કરવામાં આવે છે કે 75 દિવસે જો તમે ડી ટોપિંગ કરો તો એનાથી કપાસનું ઉત્પાદન છે એ વધારે પ્રમાણમાં મળે છે. તો યાદ રાખજો કે ડી ટોપિંગ કેટલા દિવસે કરવામાં આવે છે? 75 દિવસે. આપણે ગુજરાતમાં ગીર સોમનાથના એક ખેડૂત છે એમણે ડી ટોપિંગ માટેનું એક મશીન છે એ પણ બનાવેલું છે. તો કદાચ પૂછાય કે ડી ટોપિંગ માટેનું મશીન છે એ કોણે બનાવેલું છે? તો એક ખેડૂત છે ગીર સોમનાથના, એમણે બનાવેલું છે. અને આ ઉપરાંત કયું કેમિકલ વપરાય છે એ પ્રકારે ક્વેશ્ચન પૂછાય તો એ યાદ રાખજો કે મેલિક હાઇડ્રેઝાઇડ છે. અને કેટલા દિવસે કરવું જોઈએ? તો 75 દિવસે કપાસમાં ડી ટોપિંગ કરવામાં આવે અથવા તો ડોકા છે એને ઉતારવામાં આવે તો કપાસનું ઉત્પાદન છે એમાં સારા પ્રમાણમાં વધારો થતો હોય છે. તો આજની જે એમસીક્યુ સિરીઝ છે એમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 10 ક્વેશ્ચન છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. 10 ક્વેશ્ચનની સાથે સાથે તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળેલી હશે. હવે હું ટ્રાય કરીશ કે રેગ્યુલરલી મંગળવાર અને રવિવારે તમને એક એમસીક્યુ સિરીઝ મળતી રહે. વચ્ચે જો ટાઈમ મળે તો એક્સ્ટ્રા પણ હું રાખીશ. મેક્સિમમ ટ્રાય કરું કે હવે રેગ્યુલરિટી રહી શકે, કારણ કે હવે થોડોક વર્કલોડ છે એ ઓછો થયેલો છે. તો હું મેક્સિમમ ટ્રાય કરીશ કે આ પ્રકારે એમસીક્યુ સિરીઝ છે એ તમને મેક્સિમમ મળતી રહે. આજનો જે લેક્ચર છે એને આપણે અહીંયા
એન્ડ કરીએ છીએ.